અધ્યક્ષ શ્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટડી સુરેન્દ્રનગર જિલ્લો। આજે અમે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। વસ્તી ગણતરી કામગીરી ચાલુ છે, એમાં શિક્ષકોને કેટલાક અન્યાય થયો છે। ભાગની જે વહેંચણી કરી છે એમાં એક જણને 400 ઘર છે, એકને 150 ઘર છે, કોઈને 125 ઘર 80 ઘર છે। આવો જે અન્યાય થયો છે એ અહીંથી સત્વરે વ્યવસ્થિત કરી અપાવે। ત્યારબાદ શિક્ષકોને વસ્તી ગણતરી કામગીરીમાં ઓન ડ્યુટી કરી દેવામાં આવે, કારણ કે શાળાઓમાં અત્યારે શિક્ષણની કામગીરી ચાલુ થઈ રહી છે, પ્રવેશોત્સવ આવે છે, અન્ય પુસ્તકોનું વિતરણ કામગીરી ચાલુ છે, નવા પ્રવેશ આપવાના છે, તો આમાં શિક્ષકોને કામગીરી કરવું બહુ મુશ્કેલી પડે છે। તો સાહેબને વિનંતી ઓન ડ્યુટી કરી અને શિક્ષકોની પ્રશ્ન હલ કરવામાં આવે। ત્યાર પછી બીજું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી થઈ હતી એ ચૂંટણીનું મહેનતાણું આજ સુધી કોઈ પણ શિક્ષકો હજુ મળેલ છે નહીં। વારંવાર શિક્ષકોની રજૂઆત છે, સંઘ દ્વારા રજૂઆત કરી તો ચલક ચલાની પહેલે ઘરે ધાણી એવું કરે છે, અમે ટેજરીમાં આપ્યું છે, ટેજરીમાં થશે, હજુ ગ્રાન્ટ આવી નથી, આવું વારંવાર અમને કહી અને ગેરમાર્ગે દોરી રહ્યા છે। જે તમામ શિક્ષકોના પ્રશ્નો છે અને સત્વરે નાણાં જમા થાય અને શિક્ષકોના પ્રશ્ન સોલ્વ થાય એવી અમારી મહાસંઘ વતી વિનંતી છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।